ગાઈસ, अस्सलाम वालेकुम। તો સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં। બધાય આવી ગયા। તો અત્યારે ગાઈસ મારા દેરની ને મારી બે નણંદની અત્યારે છે ને પીઠી હતી, તો ત્યારે બસ હલ્દીની રસમ પતાવીને આવ્યા છીએ ઘરે, ને છોકરીઓ કપડાં થોડા ચેન્જ કરી લીધા છે। પાછું છે ને સાંજે જવાનું છે ગીત ગાવા। મને તો આવડતા નથી પણ ખાલી એમ કે બેસવા તો જવું પડે ને, એટલે જઈ આવશું સાંજે થોડીક વાર। રીમસા વાયડી થાય છે પાછળ। તો બસ અત્યારે તો રસોઈ કરું છું। રસોઈમાં ખાવા છે રેનું ને કુડચલ, તો છે ને કુડચલનું શાક ને કરી દઈશ એને, રોટલી ને સાનવી પણ આ બેઠી છે। તો ચાલો હવે મળીએ પછી થોડીક વાર પછી। તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો અત્યારે રેડી થઈ ગયા છે ને લુક કંઈક આવું છે, ને સાનવી રીમસા પર રેડી થઈ ગઈ છે। આજ છે માંડવો, તો માંડવામાં જાય છે। ગરમી બહુ જ છે, અતિશય ગરમી છે। તો ચાલો માંડવામાં જઈ આવી, પછી આવીને મળીએ। તો બસ માંડવામાંથી માંડવું પતી ગયો ને આવી ગયા છીએ અત્યારે, અને બસ હવે રસોઈનો ટાઈમ થાય છે તો રસોઈ કરવી છે। બહુ જ ગરમી, લાઇટ રહેતી નથી, બહુ જ રાતે વાવાઝોડા જેવું જ હતું બધુંય, એકદમ વીજળી ને પવન ને વરસાદ પણ થોડો હતો, બહુ વધારે તો નહોતો, છાંટા જેવો વરસાદ હતો। લાઇટ એક રહેતી નથી, એક લગ્નનો થાકોડો આખું જો એમ ઉજાગરણ થાય છે ને, તો લાગે છે ઘરમાં બધાય માંદા પડશે, એકને કંઈક થશે ને એટલે બધાનો વાસે વારો ચડવાનો જ છે। લગ્નનો થાક ને લાગે ને એના હિસાબે આવવું જાવું, પછી એક ગરમી। તો ચાલો હવે રસોઈ કરી લઈ, પાછી રાતે જ છે ને જાગરણ પણ છે, તો જાગરણ માટે તો આઉટફિટ કાઢીને રાખી જ દીધું છે મેં। આ પહેરવાનો વિચાર છે, બહુ હેવી છે પણ પડ્યું છે તો પહેરી લઈ પછી ક્યારેક। ગોલ્ડન ડિઝાઇન છે આમાં, પણ આમાં છે ને વિઝિબલ નથી થતું સરખું આવી રીતે, તો પહેરવું છે સાંજે। ગરમી તો થશે પણ થોડીક વાર સેન કરી લેશું, પછી એમ કે પ્રસંગમાં એવું પહેરાય પછી પહેરાતાય નથી, પડ્યા રહીએ છે ખાલી, તો પહેરો જ નથી મેં હમણાં તો કેટલો ટાઈમ થયા। તો ચાલો આજ ફેર એ જ પહેરવું છે મારે। ચાલો હવે રસોઈ કરી લઈ, લાઇટ આવી છે તો રસોઈ કરી લઈ પહેલાં તો મળીએ હવે પછી। તો ગાઈસ અત્યારે રેડી થઈ ગયા છીએ ને, જાગરણ છે અત્યારે ને, લાઇટ પણ વહી ગઈ છે ને, લુક કંઈક આવું છે। અને સાનવી રીમસા બારે મારી વાટ જોઈને ઊભી છે। ચાલો જાગરણમાં જઈ આવીએ આપણે પહેલાં।
હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે બસ ચાંદમાં જાય છે ને કાલ નીકળનું પછી કાંઈ શૂટ જ ના થયું, કેમ કે છે ને લાઇટ પણ નહોતી ને આખો દિવસ છે ને મોબાઈલ ચાર્જિંગ ના થયું. અને લુક કાંઈક અત્યારે મારું આવું છે. મેં મારા છે ને મેકાની સાડી પહેરી છે ઘણા ટાઈમ બાદ. તો અત્યારે બસ જો જાનમાં જાય છે. તો ચાલો, આજ તો જાનનું તો થોડું ઘણું શૂટ થઈ જશે, પણ કાલ તો કાંઈ નિકાહનું કાંઈ શૂટ જ ના થયું. નણંદ મારા બે નણંદની કાલ નિકાહ હતી, કાલ કાંઈ શૂટ થયું નહીં. તો ચાલો આપણે જાનમાં જઈ આવીને આગળ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ જમે મેં લીધું છે ને જૂની ઠેરીવાળી સોડા પીએ છે મસાલા સાનું એ કાચી કેરી ખાય છે વાડીએથી તોડીએ. તો ગાઈસ હવે મેરેજ બધા પૂરા થયા ને ઘરે આવી ગયા હતા સાંજે, અને
પછી સ્વિગી એટલો થાક છે આજ 2-3 દિવસનો, એમ કે સાવ સગામાં લગન અંદર હોય તો આપણે જવું પણ ફરજિયાત હોય, એના હિસાબે થાક બહુ જ લાગી ગયો છે. આખું જોવો ને મોડા ઉઠ્યા છે, જ 10 વાગ્યા છે અત્યારે. તો ચાલો ગાઈસ, હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. બહુ લાંબો થઈ ગયો છે, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.